વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાની ધરપકડ કરી છે। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી મહેમદાબાદની રહેવાસી ગીતાબેન શૈલેષભાઈ વિનુભાઈ વાઘેલાને પોલીસે ઝડપી પાડી છે। આ ચોર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત કુલ 8 દાગીના મળી આવ્યા છે। આ મહિલા આરોપી પૂછપરછ દરમિયાન મહેમદાબાદ ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ પર વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી પેસેન્જર મહિલાના ગળામાંથી પહેરેલી સોનાની ચેઇન તથા મંગળસૂત્રને કાઢી ચોરી કરતી હતી। ધરપકડ સમયે હાથ કરેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે। મહિલા તમામ પોલીસ મથકમાં વોન્ટેડ છે। આ આરોપી ગીતાબેન શૈલેષભાઈ વાઘેલા અગાઉ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2021માં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે। 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે અણે પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે। આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે। આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં